મિત્રો આજનો જે ટાઈમ હતો 9 વાગ્યાનો એ લાઈવ થવાનો હતો અને એ ટાઈમમાં રમેશ મામા એમાં એવો વિચાર આપણે જે થોડાક મિત્રો જોડાઈ જાય એટલે આપણે વાતની શરૂઆત કરીએ. ઘરેથી લાઈવ થવાનું હતું પણ દેવળિયા મુકામે એક પ્રોગ્રામમાં આવવાનું થયું એટલે મોબાઈલ તમારો એટલા માટે આપણે નક્કી કર્યું કે ભાઈ લાઈવ થાય. ભલે રે મોબાઈલ ઓલા ભાઈ તમે જરાક મળતા હો. હા, એટલે આપણે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે 9 વાગે લાઈવ થશું. થોડાક મિત્રો જોડાઈ જાય એટલે આપણે આપણી વાતની શરૂઆત કરીએ. અને મુદ્દો આપણે સવારે નાખ્યો હતો કે કેવા મુદ્દા છે આપણા, અને એ મુદ્દા બાબતે આપણે ચર્ચા કરશું. એટલે ખાસ તો મારે એ કહેવાનું કે જે અગત્યની વાત છે મિત્રો, એ અગત્યની વાતમાં મારે ઘરેથી લાઈવ થવું હતું પણ મેં કીધું એ પ્રમાણે પ્રોગ્રામ હોય, મિત્રો જોડાવા મળ્યા છે. જે મિત્રો જોડાય છે તમામનો ખૂબ ખૂબ આભાર. મેહુલભાઈ મકવાણા, મનીષભાઈ રાઠોડ, મિલનભાઈ મહેતા, તમામ યુવા મિત્રો છે એ અત્યારે લાઈવ જોઈ રહ્યા છે. પણ હજી થોડા જ મિત્રો જોડાઈ જાય એટલે આપણે આપણી વાતની શરૂઆત કરીએ મિત્રો. કેમ કે અગત્યનો મુદ્દો જે નિલેશ કાંતિભાઈ રાઠોડ એનું મર્ડર થઈ ગયું અને એની અનુસંધાને જ આપણે આજે લાઈવનો જે કાર્યક્રમ છે અને લાઈવ થવાનું છે એની માટે જ સ્પેશિયલ રાખ્યો છે. અને થોડાક મિત્રો જોડાય એટલે મારો અવાજ આવતો હોય તો મિત્રો જરાક તમે કોમેન્ટ કરજો, જેથી મને ખ્યાલ આવે કે મારો અવાજ છે એ તમારી સુધી પહોંચે છે મિત્રો. એટલે ખાસ તમામ જે મિત્રો જોઈ રહ્યા છે, સુરેશભાઈ બગડા, સાથી મિત્રો ચોરવાડા ગિરીશ, આ તમામ સાથી મિત્રો અત્યારે મારી યાર લાઈવમાં છે. ફટાફટ વાતની શરૂઆત કરીશ કેમ કે જે જોડાઈ ગયા હોય અશોકભાઈ કાકરિયા, RM બાબરિયા, તમામ સાથી મિત્રોને ફરી એકવાર દોહરાવું છું કે જો મારો અવાજ તમારી સુધી પહોંચતો હોય તો તમે જરાક મને કહેજો. વધીને 1 જ મિનિટ પછી હું મારા મુખ્ય મુદ્દા છે એની પર આવી જાય. એનું કારણ છે મિત્રો કે મુખ્ય મુદ્દા ઉપર હું નહીં આવું તો જે લાઈવ થઈ ગયા હોય એ લોકોને એમ થશે કે મુખ્ય મુદ્દા શું હતા. એટલે શક્ય હોય તો આ બાબતે હું ફટાફટ મારી વાતને રાખવાનો પ્રયત્ન કરીશ મિત્રો. અને ટાઈમ પર લગભગ 9:07 જેવો થઈ ગયો છે. એટલે મિત્રો આપણે શરૂઆત કરીએ. એટલે પહેલી જ શરૂઆતમાં હું તમને એમ કહું કે 16/5/2025ના રોજ જે માથાકૂટ થઈ હતી અમરેલીના નવા માર્કેટ યાર્ડ પાસે, અને એની અનુસંધાને જ જયસુખ ચાવડા એટલે લોકો એમ કહે છે કે મારો અવાજ આવે છે. કેવી કાતરિયા, ભનુભાઈ અમારા સાથી મિત્ર પણ જોઈ રહ્યા છે. મિત્રો મારું એ કહેવાનું, જાદવ મુકેશભાઈ, એ જ કહેવાનું છે કે જે મેટર થઈ 16/5/2025ના રોજ, અને એ જ ભાઈનું જે યુવાન હતો, જે 20 વર્ષનો યુવાન હતો, અને એ યુવાનને 22 તારીખે એમણે દમ તોડ્યો. એટલે કે એનું મૃત્યુ થઈ ગયું, એમનું ડેથ થઈ ગયું. અને એ 22 તારીખે મિત્રો એનું ડેથ થઈ ગઈ અને એને 25 તારીખે એમની જે ક્રિયાની જે વિધિ હતી, જેમની દફન વિધિ હતી એ કરવામાં આવી. અને દુઃખની સાથે કહેવું પડે છે કે 20 વર્ષનો યુવાન ફક્ત 20 વર્ષમાં બેઠો. એટલે કે 25/5/2025ના રોજ એમનો બર્થડે એટલે કે એનો જન્મદિવસ હતો, અને ત્યારે જ એમણે દુનિયાને અલવિદા તો 22 તારીખે કીધા, પણ એની જે ક્રિયા હતી એ ક્રિયા એમના પરિવાર દ્વારા 25 તારીખના રોજ એમના ગામ ઝરખિયા મુકામે કરવામાં આવી. હવે મુખ્ય મુદ્દો મિત્રો એ છે કે પહેલો મુદ્દો તો હું એ કહીશ કે કોંગ્રેસના ધારાસભ્ય, અને ખાસ કરીને અમરેલી કોંગ્રેસ
ઘણીવાર મારા પ્રહારો હોય જ છે કે સત્તા પક્ષ સામે હું બોલતા કોઈ દી હચકિચાણો નથી, પણ આજે મને એમ થયું કે ખરેખર ક્યાં જાય છીએ આપણે. અને સૌ પ્રથમ જ્યારે ગુજરાતમાં હોબળો મચાવનાર પાયલ ગોટીની વાત હું કરું તો પાયલ ગોટી ઉપર જ્યારે આ જે લેટરકાંડ થયું અને જે વર્તમાન ધારાસભ્ય કે વર્તમાનના જે પણ હોદ્દેદાર હતા ભાજપના એમની ઉપર પ્રહાર કરવામાં આવ્યા અને એ લેટરકાંડ પછી એ જે પાયલ ગોટી નામની છોકરી છે, જે સ્ત્રી છે, એમ કહે છે કે ભાઈ એનું સરઘસ ન કાઢવું જોઈએ, એમના મેરેજ પણ બાકી હતા અને એનું સરઘસ નીકળ્યું. મિત્રો, ત્યારે આજ કોંગ્રેસના જે ધારાસભ્ય છે એ ધારાસભ્ય અમરેલીના રાજકમલ ચોકમાં એમણે એક કાર્યક્રમ રાખ્યો હતો અને એ કાર્યક્રમ હતો મિત્રો, એ કાર્યક્રમ હતો ધરણા અને પ્રદર્શનનો. અને પોલીસના પટ્ટા ઉતારી નાખવા, પોલીસે આમ કરી નાખ્યું, પોલીસની તાકાત કેમ થઈ, આવા અનેક પ્રકારના પોલીસ તો ઓલી કહીને હુડી વચ્ચે હોપારી કહેવાય. કોઈ મિનિસ્ટર આવે, વડાપ્રધાન આવે, મુખ્યમંત્રી આવે, રાજ્યપાલ આવે, ઉલ્લડ થાય, કોઈ આંદોલન થાય, કોઈ આવા નત નવા કાર્યક્રમ થાય ત્યારે પોલીસ આમાં ઇન્વોલ્વ હોય છે. પણ આ જે 3 ધારાસભ્ય જોડે વાત થનારના નામ જેણે વાત કરીશ એમના નામ પણ હું બિંદાસ કહેવાનો છું મિત્રો, કોણે કોણે કઈ રીતની વાત કરી અને મને જે મેસેજ મળ્યા છે એ હું કહેવાનો જ છું. એટલે કે જ્યારે પ્રથમ વાત એમાં સાથી મિત્ર ભૂપતભાઈ મારું એ પણ સામાજિક કાર્યકર્તા છે, એમણે પરેશભાઈ ધાનાણી એટલે ભૂતપૂર્વ વિરોધ પક્ષના નેતા અને ભૂતપૂર્વ અમરેલીના ધારાસભ્ય, એમણે એવું કીધું કે ભાઈ મને તો હું બહારગામ હતો ને અમારે કુટુંબિક કે કાર્યક્રમ હતો એના કારણે હું એટલે ભાઈ કાર્યક્રમ 10 દી હાલે હે 10 દીના કાર્યક્રમ તો અમે મારા જીવનમાં કઈ જોયા નથી. 10 દીના તમારા કાર્યક્રમ તમે હલગાડો અને પાછ કાર્યકર્તા ફોન કરે કે અમારા કાર્યકારી જે અધ્યક્ષ છે જિગ્નેશભાઈ મેવાણી, એટલે ભાઈ જિગ્નેશભાઈ મેવાણી મંડળીના મુદ્દામાં આવ્યા હતા, એને થોડી ખબર કે છોકરો ગુજરી જાય ત્યારે પછી મારે આંદોલન કરવું એટલે તમારે નહીં આવવાનું હે. તમે એમ કહો છો આ પરેશભાઈની નામ કરું, પરેશભાઈ વાત જેને કરી છે ભૂપતભાઈ એને એવું કીધું, મને રેકોર્ડિંગમાં સાંભળ્યું કે ભાઈ હું બહાર હતો, બહાર હોવાના કારણે મારે અમારા અધ્યક્ષ હતા એટલે અધ્યક્ષ હતા તમારે ન આવ્યા, કેમ ન આવ્યા, તમારે શું પ્રોબ્લેમ હતી? મિત્રો મારો અવાજ આ ફોન વચમાં આવ્યો એટલે કપાઈ ગયો અને મને યસ લખીને હા આવ્યો. એટલે તમારે આવવાની, તમે એમ કહો 10 દીના કાર્યક્રમ હાલે હે, એની ડેથ થઈ ગઈ, એક સિંગલ બાઇટ નહીં, એમની ડેથ થઈ ગઈ. કોઈ વ્યક્તિ કોઈ આપણે ક્યાં જીવી છે. સાથી મિત્રો ઘણા જોડાઈ ગયા છે મિત્રો, બધા જ જોડાવાનો ખૂબ ખૂબ આભાર. બીજો ફોન છે એ એમના જ લીલિયા અને સાવરકુંડલા વિસ્તારના ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતને ફોન કર્યો, એમાં સાથી મિત્ર અને સામાજિક આગેવાન વિકી ચાવડાએ. તો એણે એમ કીધું કે ભાઈ અમને તો આમંત્રણ નહોતું, એટલે આમ આમંત્રણ આપવાનું હોય, હું લગ્ન હતા, હું આ પ્રોગ્રામ હતો, હું હાર પહેરવો હતો, શરમ થવી જોઈએ તમને શરમ હે, તમને શરમ. અને અધ્યક્ષે કોંગ્રેસને હાકી તો હાકે જ ને, કોંગ્રેસ વાળો કોઈ દેખાણો નહીં. તમે એમ કીધું સેલ બેલ અનુસૂચિત જાતિ સેલ ને અનુસૂચિત જાતિ મોરચો ને સેલ છે ને કોઈ હતા નથી. વાત ન પાયલગોટીમાં જયારે અમે એના ઘરે આવ્યા વિઠ્ઠલપુર ખંભાળે ત્યારે તમે જેમ કીધું ભાઈ લાઈવ ના કરતા, આ છોકરીનો સવાલ છે, તમે બધા બિંદાસ લાઈવ કરતા હતા હે, આ શરમજનક વાત કહેવાય. ત્યાર પછી વીરજીભાઈ ઠુમર જોડે વાત થઈ, એને વિકી ચાવડા એને વાત કરી, એને કીધું ભાઈ મને તો આમંત્રણ નહોતું એટલે આમાં આમંત્રણ આપવાનું હોય, અને તમે આ પાયલ ગોટી તમને આમંત્રણ આપ્યું હતું, એના પરિવાર તમને આમંત્રણ આપ્યું હતું. ત્યારે તમે વિચાર નથી કરતા. ત્યાર પછી મને એવું જાણવામાં મળ્યું કે આયા મને જો આમાં જે આપણા મુદ્દા છે ને હું સાઈડમાં રાખીને વાત કરી, ત્યારે નવચેતનભાઈ વાત કરે જેનીબેન ઠુમર હારે, તો એણે એમ કીધું કે ભાઈ અમને આમંત્રણ ન હોવાના કારણે અમે નથી આવ્યા અને અમને તો ખ્યાલ નહોતો. એટલે તમને ખ્યાલ હોય કે ન હોય, 10 દી તમને ખ્યાલ હતો તો અમરેલીમાં નથી રહેતા, અને હું આ 10 દી કોંગ્રેસના જેટલા લોકો છે હું 10 દી બહાર જ હતા હે, શરમ થવી જોઈએ. આમાં અમે એમ કહીએ કે કોંગ્રેસ આની હારે છે ને પૂછડા હારે છે ને, આમાં અમારે એક સામાજિક કાર્યકર્તા તરીકે અમે તાકાતથી અને તંત્ર અમે એમાં તમને ફોન આવે છે, એક મૂર્ખને ખબર છે કે લાઈવ ચાલુ છે, 10 વાર કાપ્યો તો ફોન કરે છે. હવે આ બાબતે મારે
ચર્ચા જે કરવાની હતી અને આ તકે હું બીજી વાત પણ કરી કે જે આ જ રીતે ભરતભાઈ સુતરિયા એ ભાજપના સાંસદ સભ્ય અને એ સ્થાનિક, તો એણે તાકાતથી કીધું કે ભાઈ આ જે કહે છે એ સંપૂર્ણ જવાબદારી હું લઉં છું અને મારી સંપૂર્ણ જવાબદારી છે. એટલે એની બે દીકરીઓને એને દત્તક લેવાની વાત કરી. ભાઈ બોલવું પડે, કેવું પડે, ભાજપને શું થઈ ગયું, પણ એની માનવતા નથી ચૂક્યો એ માણસ. એક સાંસદ સભ્ય રાતે ભાવનગર અમારી જોડે ભાઈ આવ્યા, એટલે આગળ હતા એ, પાછળ અમારી ગાડી હતી અને એની દફન વિધિમાં એ કન્ટિન્યુ હારે હતા. ચાલો આપણે કદાચ થોડી ક્ષણ માટે માની લઈએ કે ભાઈ એ ગામના છે ભાઈ, પણ એને માનવતા તો એક માનવતાનો તો ઉદાહરણ પૂરો પડે ને કે ભાઈ હું સાંસદ પછી પણ પેલા ભાઈનું પરિવાર અને એની દીકરી વાળું ઘર છે ને તો એ પેલા. અને ભાઈ ઓલા પટ્ટા માળવા વાળા શરીરમાં પટ્ટા માર્યા હતા ભાઈ ગોપાલભાઈ, એ ક્યાં ગયા? આ વિસાવદર ચૂંટણી છે હમણાં, એટલે દલિત સમાજને વિનંતી કરું ને જવાબ દેજો ને, સવાલ મારો પૂછજો કે અહીંથી વિસાવદર 75-80 કિલોમીટર જ થાય છે, ક્યાં ગયા હતા? હે ખોટે ખોટી સંવિધાનની વાત નહીં, તમે સંવિધાનના હિસાબે જ તમે મોટી મોટી વાતો કરીને આગળ નીકળી ગયા પછી પાપમાં જોડાઈ ગયા અમને વાંધો નથી, પણ ઉગાડો થઈને આપણે બુસ્કોટ કાઢી આપણો શર્ટ કાઢીને પટ્ટાનો આપણા શરીરને આપણે વીંજાતા પટ્ટા માર્યા હતા, તો આમાં બે શબ્દ બોલવું તો ને 80 કિલોમીટર જ નજીક હતું અમરેલી, પણ અમરેલીમાં ચૂંટણી નથી, ચૂંટણી વિસાવદરમાં. એટલે આ ખાસ વિસાવદર તાલુકાના તમામ મારા યુવા મિત્રો ને ઘણા સાથી મિત્રો છે એને કેજો, સવાલ કરજો કે કેમ ભાઈ એક શબ્દ નહીં, સત્તા પક્ષ સામે ને એની આમ જ લડવાનું હોય. એમાં કોંગ્રેસના જે મેં તમને વાત કરી, આ વીરજીભાઈ હોય કે પરેશભાઈ હોય કે પ્રતાપભાઈ હોય, એમ જ કહેતા હતા સત્તા પક્ષ સામે લડો તો સત્તા પક્ષની ધામ હોય. 70 વર્ષ આમને વિયાઈ ગયા ભાઈ, સત્તા પર ન આવ્યા ને એ ક્યાંક ને ક્યાંક આવા કારણો હશે કે તમે સત્તા પર કેમ નથી આવ્યા, તમારી પાર્ટી સત્તા પર કેમ નથી આવી. અમારા કાર્યકારી અધ્યક્ષ ના હતા, કાર્યકારી અધ્યક્ષ હતા, તમે એમ કહો કે અમારા અનુસૂચિત જાતિ સમાજનો કોઈ દેખાડો તો બધા સેલ વિનાના, એને તમે સેલ વિનાના કહીશ, કોઈ પણ પાર્ટીમાં હોય એ તો એની બેસાડવાની ઓકાત નથી. પણ તમે જો એક આવી અને તમારી પાસે તમારી જમીન નથી જોતી, તમારી પાસે તમારો નોકરો નતો જોતો આ પરિવારને, પણ તમે આવીને ખાલી સાંત્વના પાઠવી હોય ને તો દિલથી આનંદ થાય, અંતરાત્માથી આનંદ થાય, એનો પરિવારને ખુશી થાય. ત્યાં તો બહુ બરડા નાખતા હતા પોલીસ વાળા ઉપર, નાના બસ સ્ટેન્ડ ચોક ઉપર, કે અમે આમ કરશું ને અમે તેમ કરી નાખશું, એને ન્યાય મળવો જ જોઈએ. તો આ કોકનો 20 વર્ષનો કાપી નાખો, ખાલી પૂછું તો ખરા. હું દહદી તમે આખું તમારો કોંગ્રેસનો મંત્રીમંડળ તમે કહો છો કે આખે દહદી બહાર હતું, દહદીમાં તમારો કોંગ્રેસ વાળો કોઈ હતો જ નહીં અમરેલીમાં. હે શરમ થવી જોઈએ. અમે તો સત્તા પક્ષ સામે બોલીએ છીએ, બે ફાર્મ બોલીએ છીએ, પણ ક્યારે કે વાક હોય ત્યારે. આજે અમને આનંદ થાય છે, એનું તાકાતથી કહું છું કે ભરતભાઈ સુતરિયાની હાજરી આપીને ભરતભાઈ સુતરિયા બાંધી હતી, બે દીકરીને ભણાવવાની અન્ય કમ્પ્લેટ આવ્યું, જે એને કહેવાનું તો કીધું. તો આ ક્યાં ગયા હતા? અને આની યાર જે કાંઈ છે, અને આજ જિજ્ઞેશભાઈ મેવાણી એમ કહેતા હોય કે હું મારા પક્ષથી નારાજ છું, અને કઈક પ્રભારી કઈક કડી બાજુનો ભાઈ કરશનભાઈ સોલંકી છે, જે તે વખતના બીજેપીના ધારાસભ્યનું એનું મૃત્યુ થઈ ગયું. કમલેશભાઈ ચાવડા લખે અમે વિસાવદરમાં છીએ, આવશે એટલે મને વિરોધ કરવાનો જ હોય, સવાલ કરવાના જ હોય બોસ. આમાં કોઈના બાપની હાડી બાર ન હાલે. ખોટા લોભ લાલચ આપી દે ને માનતાય નહીં. પાછા એમ કે જાતિવાદીને અમને એક ટકોય નથી પડી ભાઈ, અને જાતિવાદી કરતાય નથી, પણ આવાને જવાબ આપવો જોઈએ. આ 70 વર્ષ એટલે તો ગુજરાતમાં તમારી સ્થાપના નથી થઈ, અને કોને ખબર હજી બીજા 70 વર્ષ વ્યા જાય. હે કોઈ કલેક્ટરને કોઈ ફોન કર્યો હોય, તમારું એક સ્ટેટમેન્ટ નથી આખા ગુજરાતનો, અને ઓલા ભાઈ તેમ કે મને ક્યાં ખબર છે. એટલે માણા વ્યા જાય આખા ગુજરાતમાં તમામ અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી છે ને, ઇલેક્ટ્રિક મીડિયાના પ્રિન્ટ મીડિયાના માધ્યમથી જરૂર નથી પડતી એવું સોશિયલ મીડિયા હાલે. એક ભાઈ કે હું ભાઈ પ્રતાપભાઈ કહેતા હતા કે હું નજર નથી મારતો કાંઈ વાંધો નહીં, પછી તો ખબર પડે કે નહીં. કાર્યકારી અધ્યક્ષ ઉપર છોડે, કાર્યકારી અધ્યક્ષ દલિત નેતા હોવાના, નેતા કોંગ્રેસનો સાચાઈ ભાઈ, પણ દલિત નેતા હોવાના કારણે તો આખા મંડળીના મુદ્દે આવ્યા હતા, ધારી અને બાજુના ખાંભા એ વિસ્તાર બાબતે આવ્યા હતા. તમારો સિંગલ વ્યક્તિ એક પ્રકારની બાઇટ નથી આપી કે એક પ્રકારે બહાર નથી નીકળ્યો. અને ભાજપમાં જે કાંઈ અનુસૂચિત જાતિના સમાજના જે કાંઈ લોકો નવા જોડાયેલા તમામ મિત્રો હતા, અમને આનંદ થાય છે. અને ફરી વાર કહું કે હાવણાવાળા ભાઈ પટ્ટા માર્યા હતા, તો એને અત્યારે કાંઈ ન દેખાણું. મોટી વાતો કરવાથી ન થાય ભાઈ.
અને સત્તા પક્ષને આપણે ઘેરવાનો જ હોય. જયારે મુદ્દા છે ત્યારે સરકાર આમે જ માંગણી કરવાની હોય કે વિરોધ પક્ષ પાસે માંગણી કરવા ન જવાની હોય. આ કાયદાની પરિભાષા છે. એટલે વિસાવદર વાળાને તો ખાસ પૂછજો કે એ અમરેલીની જ છોકરી હતી પાયલ ગોટી, અને અમરેલીના લાઠી તાલુકાનું ઝરખિયા ગામનો છોકરો હતો. એટલે અમરેલી જિલ્લાના જ બે હતા. પણ કંઈક તફાવત રાખી અને તર્ક કરો. આ તર્કની વાત છે કે ભાઈ આમાં આ કરવાથી શું થાય ને આ કરવાથી શું ન થાય. ને બે દી તમે સાવણી નાખીને બેઠા હતા ભાઈ કોંગ્રેસના જે કે ભૂતપૂર્વ ધારાસભ્ય. સિંગલ બાઇટ નહીં, સિંગલ સ્ટેટમેન્ટ નહીં, ક્યાંય નીકળ્યા નથી, કોઈને ફોન નથી કર્યા. અમુક નામ કહો કે અમને ક્યાં આમંત્રણ હતું, એટલે આમાં આમંત્રણ દેવાનું હોય. શરમ થવી જોઈએ યાર. આમાં આવા નેતા કઈ રીતથી બની ગયા મને તો એ વિચાર નથી મળતો. ભાજપને ઘેરવાની વાત આવે ભાઈ, સત્તા પક્ષને ઘેરી જ છે. એવું હોય તો એની પાસે સત્તા પાસે માંગણી કરવાની હોય તમામ પ્રકારની, બીજા પાસે માંગણો ન કરવાનો હોય મોટા ભાઈ. અને ત્યાર તો તમે જેની બેન ઠુમર એ બેન ને ગયા હતા, હાથ પકડીને ઘર ઉધી લઈ ગયા, પછી તમે જેલેથી એને હાથ પકડીને કાઢ્યા. તો આયા તો ખાલી હાથ પકડી નથી કાઢવાના, પણ ફક્ત બે શબ્દ બોલવાના હતા. તમારી મીઠાશ તો અમને એમ થાય કે ભાઈ નહીં યોગ્ય છે. આમાં સત્તા પક્ષનો તો હું વાક જ કાઢવો એ મને કયો. અને તમારી યાર અનુસૂચિત જાતિ સમાજના કેટલા લોકો જોડાયેલા છે એ તો વિચાર કરો. અને કોઈ કોંગ્રેસમાં શું એનું 5 બાર હાલતું નથી, એનો મતલબ એવો થઈ ગયો કે તમારી યારે સત્તા પક્ષના તો ઠીક છે, પણ જે હારી ગયેલા નેતા જો તમારી યારે ન હાલે ને, હું તો કોઈ પક્ષને લાત મારો અને અમારી જેમ શાંતિ જિંદગી જીવો. આંદોલન કરવા માટે મેં તૈયાર છે. એક પક્ષ સારા કોઈથી જોડાયેલા નથી, જેનીમાં ત્યારથી કોઈ પક્ષ સારા જોડાયેલા નથી. સામાજિક કાર્યકર્તા તરીકે થાય એ મહેનત કરીશ અને કરીશું અને લડીએ છીએ. પણ આપણે એક જ વિચારે આજે મારે હું કોઈ દી સત્તા પક્ષનું ભાજપનું કોઈ દી બોલ્યો નથી કે ભાઈ આન કરવું જોઈએ, પણ આજે મને એમ થયું કે એનો એક વ્યક્તિ હકીકતમાં એક સાંસદ કક્ષાનો વ્યક્તિ, સાંસદ તો પછી કેટલો નિર્મળતા વાળો સાદો માણસ યાર. મારે આની પહેલા જયારે સાંસદ ત્યારે એની વાત થઈ હતી અને કટાક્ષ ભરી વાત થઈ હતી, તો એ વ્યક્તિએ કીધું કે ભાઈ આનું આમ થાય. આપણે જઈએ એની ચેમ્બરમાં તો વ્યવસ્થિત જવાબ એનો આપે અને આપણે સામે ફોન કરે. ભાઈ વિસાવદરમાં આવે એટલે આવા હરામખોરને જોઈ લેશું. વિસાવદરમાં જ છે ભાઈ, અને કહેવાનું તાકાત થી કે ત્યારે ક્યાં ગયા હતા, વિસાવદર થી નજીક જ છે. 10 દી થાય તમારા છોકરા ને કાપી નાખે, જો કોઈ સ્ટેટમેન્ટ ન આપે, કોઈ બહાર ન આવે તો એ કોંગ્રેસને શું ધોઈ પીવીશ તમારે? તમારા આજે અને આ તકે મારે નોકરિયાત કરનાર સરકારી કર્મચારીને કેવું કે તમને શરમ થવી જોઈએ યાર. તમે પડદા પાછળ જો સપોર્ટ ન કરતા હોય તો આજે તમારી યાર તમને ખબર છે. તમે ઘણી વાર કહેતા કે મારી યાર આ જાતિવાદ કરીને મારી યાર આ પ્રોબ્લેમ છે, મને આ ફલાણી ઢીકડીને કેટલી નોકરી રીતમાં પ્રોબ્લેમ છે, પણ છતાં તમારે હારે ઉભા રહેતા તમને શું થાય છે ને ખબર નથી પડતી. આજે બે સાંસદો બીજા ભાઈ જિજ્ઞેશભાઈ બાત કરતા આખા સોશિયલ મીડિયામાં ફોટો ફરે કે બાર બે સાંસદ ને બીજા 12 ધારાસભ્ય બધીનું પાણી ઢોળ કરી નાખ્યું. જીવતા તમારું પાણી ઢોળ કરી નાખવું પડે. તમે વિચાર તો કરો, આ કેટલા શેરની વાત. આ ભનુભાઈ પોસ્ટ મૂકી હતી કે આનું જીવતા જગતિયું કરી નાખો અને સુરતમાં કાર્યક્રમ કરવાના, આનું જીવતા જગતિયું જ કરી નાખવું જોઈએ. જે પણ મિત્રોએ, જો મિત્રો અત્યારે મારે કોઈ પણ જાતનો વાદ વિવાદ 1% કરવાનો થતો નથી. જે પણ ભાવનગર સાથી મિત્રો લડ્યા એનો ખૂબ ખૂબ આભાર. અને જે કોઈ સાથી મિત્રોએ લડત આપી હતી, કેમ કે તમામ સાથી મિત્રોએ જે પણ સાથ અને સપોર્ટ સહકાર આપ્યો છે, તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને જે ભીડ હતી ને અમરેલીમાં મિત્રો, જે ભીડ હતી ને, નોકરિયાત નથી, એ ભીડ હતી ને, એમાંથી 4-5 વ્યક્તિ તમને એવું કીધું ભરતભાઈ અમારી રોજી રોટી અમારી દાઢી પાડીને અમે આવ્યા. સલામ કરું છું આવા મિત્રોને હું, કે આ લોકો જ્યારે સપોર્ટની જરૂર પડે ત્યારે સપોર્ટ કરતા હોય છે. આ તકે એસપી સાહેબે પણ અમને સપોર્ટ કર્યો છે, ખોટું ન કહેવાય. અમે એને મળવા ગયા તો એને અમારી દિલથી વાત સાંભળી અને કીધું કે આમાં 1% કાચું કપાવવા નહીં દે, અને તમામ આરોપી છે ને એ આરોપી એક પણ બચશે નહીં. કોઈ પણ જાતની આમાં શરમ સ્નેહ રાખ્યા હોય એનો સંપૂર્ણ. ધારાસભ્ય રિટાયર્ડ થઈ ગયા છે અને હવે પાછા મહેનત કરશે પોતે ધારાસભ્ય અથવા સાંસદ બનવાની. તો આ મારો સવાલ એને પૂછજો
કે એક દી બારગામ હોય, 2 દી બારગામ હોય, 3 દી બારગામ હોય, 10 દી કોઈ આખું બારગામ ન હોય, આખો જિલ્લો બારગામ ન હોય. અને સટકી જવાની વાત ન કરાય કે હું આ મતોનું તે મત માંગવા હોય ત્યારે પૂછો. મતની કિંમત શું છે ની સમજો. ઓડારીઓમાં સરપંચના ઓલો સિક્કો હોય ને, રબરનો સિક્કો બનોમાં ચેરમેનને અલગથી ખુરચી, અલગથી ગાડી હોય, એ ધ્યાનમાં રાખો. ઓડા તરીકે કામ ના કરો. ઓડા તરીકે કરવું હોય તો કોકને ખબર પડતી હોય એને કામ આપો. યુવાનને આગળ લાવો, એને અનામત સીટ મળશે તો તમારો લાભ થાય. અને ઓલા જે 12મું કર્યા, એક જિજ્ઞેશભાઈ મેવાણીને વાત કરતા, જે એ ફક્ત ને ફક્ત ત્યાં 2.5 લાખ પગાર છે ભાઈ, મજા જ કરવાની. અને રિટાયર્ડ થયા પછી 30-35 હજાર પેન્શન આવે. અને ઓલા ભાઈ શંભુના ટુંડિયા રહ્યા, આપણા આવડું મોટું ટીલું નથી માંડતા, એને તો ઓલા નરેન્દ્ર મોદી સાહેબની માં ચૂક થઈ હતી કે કામ જતા હતા. 2021-22 ની વાત છે, સમથિંગ બહુ યાદ નથી, રાજસ્થાન બાજુ. અને ઓલા પુલ ઉપર ચૂક થઈ ગઈ હતી, તેમાં તેને મૌન પટ્ટી બાંધીને મૌન ધારણ કર્યું હતું. આમાં મૌનનું નથી, આમાં બોલવાનું હતું. ઓલામાં મૌન હતા, આમાં બોલવાનું હતું. તો 2 શબ્દ બોલવા હતા ને ભાઈ. મોટી સંખ્યામાં વીતે જ્યારે આપણને ખબર હોય. ગૌતમ બુદ્ધ ભગવાને કીધું છે, અપો દીપ ભવ, તમારો દીપો હળગાવ, તમારો દીવો હળગાવો. કોઈ હળગાવવા નહીં આવે. અને નહીં બોલો તો અનામત 7% છે, એ જાય પછી શું કરશો? સરસ મજાના બંગલા, સરસ મજાની ગાડી લઈ લીધી, એ જ ગાડી ઉપર ને એ જ બંગલા ઉપર પેટ્રોલના પૈસા નહીં હોય, ગાડી પર કલર કરવાના પૈસા નહીં હોય, અને મીટર લગાડ્યું છે મીટર ભરવાના પૈસા નહીં હોય. એટલું યાદ રાખજો. જ્યારે જ્યારે આવી ઘટના બને ને ત્યારે અમે છે મિત્રો, એમ કે એક પ્રોગ્રામમાં આવવાનું થયું હતું, અને એની અનુસંધાને ગાડીમાંથી લાઈવ થવું પડે એ પરિસ્થિતિ થઈ હતી. અને સવારે કમિટમેન્ટ આપી હતી. સૈયદ જાહિદ બાપુ અમારા સાથી મિત્ર છે, જય ભીમ. તમામ સાથી મિત્રોને જય ભીમ. પણ આ અને ટૂંક સમયમાં એવું લાગશું ને તો આપણે કાર્યક્રમ પણ ગોઠશું. કરો પણ ત્યારે નમાલેશ નેતાને પૂછજો કે તેદી કેમ નતા આવ્યા, તેદી આ તું સ્પેશિયલ આમંત્રણ આપવાનું. આમંત્રણ ન હોય, સુરવીરતામાં આમંત્રણ ન હોય, લગ્ન થતા ને આમંત્રણ હોય, હાર પહેરવાની ને આમંત્રણ હોય. ત્યારે કટોકટીનો ખેલ આવે ને ત્યારે સાથ સહકાર આપે ને એ જ સાચો. ને પાયલ ગોટીના ઘરે આવ્યા હતા અને એને છાતી ઠોકીને એટલે જે સાથી મિત્રો યાદ હતા, પૂર્વ ધારાસભ્ય જે વાત કરી ને એ વાતના રેકોર્ડિંગ મને મોકલાવી એટલે તમારી સમક્ષ કહું. પાછા કે આના નામ કેમ લીધા, ફૂસડાના નામ કેમ લીધા, મારા કોઈ યાર વાંધો નથી. ફક્ત ને ફક્ત અનુસૂચિત, હું નિર્વિવાદિત વ્યક્તિ છું, એ ખાસ ધ્યાન રાખજો મિત્રો. વિવાદ થાય એવું આપણે કરવું નથી, પણ જયારે તાકાતથી દુઃખ છે. એક 20 વર્ષના યુવાનને રેંસી નાખવામાં આવ્યો, એની 5 બહેનો છે.